ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાંદળિયા વીંછી નામનો રોગ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. થોડા સમય પહેલાં ધાવા વિસ્તારમાં ગાયોના મૃત્યુ થયા હતા, તેનું પણ આ જ કારણ હોવાની શંકા છે. બાગાયત અધિકારીનું કહેવું છે કે ઓક્ટોબર મહિનામાં તાલાલા વિસ્તારમાં એક અનોખી જીવાત જોવા મળી છે, જેનું અંગ્રેજી નામ છે સ્લગ કેટરીપિલર, જેને ખેડૂતો સામાન્ય ભાષામાં પાંદડીઓ વીંછી કહે છે. આ જીવાત આખે આખું પાંદડું કોરી ખાય છે, જેના નિવારણ માટે ખેડૂતોને અમુક દવાઓ પણ સૂચવવામાં આવી છે. આ જીવાતની વાત કરવામાં આવે તો આ જીવાતનો ઉપદ્રવ આટલી મોટી માત્રામાં આ પહેલી વખત જોવા મળ્યો છે. ખાસ કરીને ઓક્ટોબર મહિના દરમિયાન જ આનો વધારે ઉપદ્રવ રહ્યો છે. અત્યારે 2-5% જ આનો ઉપદ્રવ છે, અત્યારે ઉપદ્રવ પણ નથી. આ જીવાતની નુકસાનની વાત કરવામાં આવે તો એ પાનને છે એ ખાઈ અને પાનને પૂરેપૂરું ચાવી જાય છે અને ચાવી અને આ પાન છે ખરી જતું હોય છે. આના નિયંત્રણ માટે તેને ખાસ કરીને ખેડૂત મિત્રોને અહીંથી ભલામણ કરવામાં આવેલી હતી કે સિમ્પલ સાયપરમેથ્રિન અથવા તો પ્રોફેનોસાયપર અથવા તો એમામેક્ટિન અથવા તો જે લેમડા સાહેલોથિન દવાનો છંટકાવ કરવામાં આવે તો આ જે જીવાત છે એનું અસરકારક નિયંત્રણ થાય અને એ નીચે પડી જતી હોય છે. માણસને બળતરા થાય છે, ખંજવાળ આવે છે, ઢીમસા થાય છે, કોઈ બેભાન બી થઈ જાય છે. એને લોહીના પ્રકાર પ્રમાણે એને નુકસાન થાય છે. નુકસાન 100% થાય છે અને અમારા પાકને એના પાંદડા ખાઈને જીવે છે. જ્યાં જ્યાં પાંદડા ખાધેલ હોય ત્યાં એ પાંદડિયા વીસી હોય એવું 100% ઈ હોય.